કાલ મેં પણ કાયમ ન પડતું ખમા મારી કાળી બેન ને મારી
શીખવું બધાને જરૂરત ના बन गया दूर नहीं जरूरत बंद एकदम समाज जब नीलमणि नामनो कीमती हीरो होय समग्र हीरो ने मालिक और हीरा ने जब खानो मालिक और हीराना प्रकार आवे एमा नीलमणि नामनो मणि छे तो आपणा समाजना मोड़नी माथे मोड़ियानी माथे मुंगठनी माथे जब नीलमणि जग जगे केशुभाई तो तमे कही सको मित्रों कारण तमे उम्र में अने मोटियार में वडीलो छो माराथी तेमने केशुभाई पण न कहेवाय एवा अमारा मामाश्री केशुभाई भोजैयाना चालू जन्मभूमि मालकोर जारे नेवाळु नाच ने आराध कर्यो होय जब 12 बीजना धणी पाठ मांडे तारे आराध करे समग्र देवो भेगा थाय एम आज मारी नेवाळु नाच जारे आराधने लईने अहींया भेगी थई छे आपणे पूछता होय आपणे जाणपणनी પડખે ગામ છે ધાર પીપળા ખબર ન હોય ત્યારે બેન દીકરી જ્યારે જવાની હોય ભાઈ જવાના ત્યારે પૂછતા હોય એમ આપણે પણ પૂછ્યું શું પૂછ્યું कि पौधरनी फनियारी पूछो मारी बे पौधरनी फनियारी पूछो मारी बे मन मारा कारण के आज मारी मां घुगरियाળી પગમાં ઘુગરા બાંધી રમુજમ મારી નાચને દર્શન જેવા પ્રગટ થવા હાજરા હાજર સ્થાપી રહી છે એવા ગામની મારી તો આપણે હાવ નાની નાચ ભાઈ ભેગા થયા છે મિત્રો મને બહુ જાજો કઈ આ તો બાવડે જઈને જાય હું બિહાડી દે छूटको नहीं मेहमान दिल भरी दीदा नहीं मेरी नहीं भाई महान मानस ने मेहमान आवे ने આગળના જગતની વાત નથી પણ હજુ પણ એવું જ છે મહેમાન આવે ત્યારે માણસોના હૈયા ઉભરો લઈ જતા પણ પાછા આવે
ઉતારીને ગામમાં આવતા. એમાં એક દીકરીને પનઘટના પાણી ભરવા જતા હતા હીર લઈ, અને ગામડિયું ગામ હતું. એ ગામની માલિક હોય ને પાણી ભરવા જાય તેને ખબર નહીં, અને અચાનક એમના ઘરે માણસો આવે છે, મહેમાન આવશે, ફલાણા બેનનું ઘર કયું એ ઘરે બેઠા હોય છે. અને બીજી પનહારી બેન હોય છે એની સહાયની, કે જેને કહે છે બેન તું ક્યારે પાણી ભરવા આવી? અને તેથી બોને કીધું મારે હમણાં થોડોક જ વાર છે, તાકે તને ખબર નહીં થાય કે શું કે બેન તું ઘરેથી જ્યારે પાણી ભરવા આવી ત્યારે તારા ઘરે મહેમાન આવ્યા છે. એ તારા ઘરે મહેમાન આવ્યા છે એટલા વાવડ સાંભળે છે, બેને હાંડો ભર્યો છે, હેર ભરવાની તૈયારી છે. અને વાત સાંભળી જોજો મહેમાનોને માન ઉતાવળા ઈ તો લેંડોણી લેવાની નથી, માથે હેર લીધી છે. ઉતાવળા પગે બજારમાં હેલી આવે છે. બે ત્રણ સાયલી પૂછે કોણ આટલી બધી ઉતાવળી કેમ જાય? અને તેથી બેન એટલું કે હેલો ભરીને હું તો હાલું તાવ, હેલો ભરીને હું હાલું તાવળી, અને હરકનો આય રે મારે ઘરને માન કોકના ઘરે જાતા હોય અને ઠી આવે તો ખબર ન રહેતી હોય તો આજ તો મારી નિવાણું નાયક હોય અને કેશુભાઈ ભૂલરિયા ભાનમાં રહેતો તો પછી એને ભૂમિકા લાગે. ધન્ય છે આ જગત ભૂમિકાને, ધન્ય છે માં ભૂખરિયાળીને, ધન્ય છે મારી નિવાણું નાયકને કે આવા નિમંત્રણને માન આપી સૌના પ્રસંગોને પણ મૂકીને જ્યારે એમના નિમંત્રણને માન આપવા આવ્યા છે. મિત્રો, હું આપણી સમાજનો એક નાનો એવો પાત્ર છું, અને જે કંઈ હું અહીંયા કહી રહ્યો છું, બોલી રહ્યો છું, એ આવા મહાનુભાવોની ચરણ રચના કારણે. માણસ માંગે છે માતાજી પાસે, ભગવાન પાસે, ત્યારે કેવું માંગે છે અને શું મંગાય એના વિશે મારે બે શબ્દ કહેવાય. દુઃખ કોઈ લગાડતા નહીં, કારણ કે બંધ બેથી પાઘડી હવે પહેરી લેવાની, કારણ કે હું તો ટોપી પહેરું છું એ સારું છે, કારણ કે આંટા નો બહુ થતા. ગામડાની માલિકો એક વખત એવો પ્રસંગ બને મિત્રો, એ ગરીબ ગરગામનું ગામડું ગામ હતું, એની અંદર એક કુબાની અંદર પરિવાર રહે. મોડું બંધ થતું ને ભાઈ સાફાન કરવાનું બંધ કરશે તો બોલે ઘણા ગામડાની માલિકો નાનો એવો કુબાની અંદર નાનો એવો પરિવાર રહે. પરિવારની માલિકો એક દીકરો નાનો એવો માતા કાળને કરવું, કાગને બેવું, ડાળીને ભાંગવું. મિત્રો, એ વખત જાતા નાના દીકરાને નોંધારો જગતમાં મૂકી માવતર બે મોટા હતા મિત્રો. થોડા થોડા બાળકને ધણી નહીં કોઈ, કોકના કુબે જઈ, કોકના ખોડે જઈ, કોકના ઘરના આંગણે જઈ. ઉમરો ચાલી ઉભો રહે, લુગડા પહેર્યા ન હોય, કોઈ માતા બેન દીકરી ભાઈ ને એના માટે દયા આવે, પૂછે બેટા કેમ આવ્યો? અને તેથી એ નોધારો મા બાપ વગરનો દીકરો એટલો કે ભૂખ લાગી છે બાપ. એ ઘરમાં કાકડ કોરું હોય, કોઈ દયાળુ હોય, બટકું રોટલો આપે, પાણીનો ટબુડ ભરી દે, કોઈક માયાળું હોય તો બિહાડી માથે વાલમાં. પણ જેના નાનપણમાં માવતર વરે દહ દિશાના વાહ વાતે બાપ એને હોનાની નગરી કામમાં ન આવે.
વખત વાતો કરતા વાર લાગે. માં જગદંબાનું દેવળ છે, દેવળના ઓટે હવાર હાંજી જાય સુઈ જાય, કોઈ એને પૂછે નહીં, કોઈ એને ગોતવા ન નીકળે. કારણ આમ ફેરવી લો. કે જેને વાળા આમ ફેરવી લો. કરતો હોય તો મને ટાઈડ હોય, શ્રાવણ ભાદરવાનો વરસાદ હોય, ફાગણ મહિનાના ચૈત્ર મહિના કરતા તડકા કઈ ઋતુ હરકી બાપ. સવાર સાંજ માની પેટની સાફ કરે, સવાર સાંજ ઓટો માનો વાળી નાખે, ઈકો આવે જાય એના જોડા એના પાવડા ઉપાડી પડકે મૂકે. ગામના આગેવાનો દર્શને આવે, ગામની માતાઓ બહેનો દીકરીઓ આવે, ગામના વડીલો આવે, ગામના પૈસાવાળાઓ આવે, ગામના ગરીબ ગરબા આવે, એ બધા માના દ્વારે મંદિરે પગે લાગતા વળતા વળે. એ દીકરાની એક મોટી ખાનદાની હતી કે જાતા જાય અને બોલે હવ જય માતાજી, બોલો હવ જય માતાજી, જય માતાજી. વળતા વળે એને હવને જય માતાજી બોલાવે, પણ કોઈના હમ લાંબો હાથ ન. આ એની ખાનદાની. મારું જે કંઈ કહેવાનો તાત્પર્ય છે મિત્રો, આપણો સમાજ બહુ રૂડો રૂપાળો અને ખાનદાની છે. માંગવા કરતા મરવું ભલું, અને માંગો તો શું માંગો એના હાથથી મારા બે મેળ કહેવાશે. તમારી આખી રાજ્યનો ઉજાગરો છે, એની માથે પાણી નથી કર્યું પણ કરવું નથી, બાબાએ બેહાડી દીધા. હામાં કરતા 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 દીકરો 2 વર્ષનો, 4 વર્ષનો, 5 વર્ષનો, 7 વર્ષનો, 11 વર્ષની ઉંમર થાય છે. વિચાર કરો મિત્રો, એક જગ્યાએ જ્યારે તે માની જગદંબાની આરાધના કરતા કરતા આટલો સમય વયો જાય, તારી માણસના મનમાં ભક્તિનો ભાવ કેટલો થઈ ગયો છે. ખાલી ઉનાળાના 4 મહિના તમે નાનું એવું ગામડું હોય, ભગડો હોય, બે પર ક્યાંય ગમે કોઈ કામ ન હોય, ત્યાં કણ એક નાનું એવું ઝાડું હોય, ઝાડવાને એટલે નાની પાણીની 2 ટાંકી માટી જ લઈ અને સૈતર ને ભાદરવાના તરીકામાં કળશો ગ્લાસ પાણી તમે પાજો. ગામે આવતા જતા વટે માર્ગો ને તમારા હાથમાં જોજો કેટલી ઠંડક હોય છે. હવે 2 મહિના તમે ટાઢું પાણીની ફરજ રાખો તો તમને આટલી ભાવના જાગતી હોય કે જેને જન્મો ત્યાંથી માં જગદંબાની આરાધના કરતો હોય એની ભક્તિ કેટલી લાગણી મળે છે. મંદિરનો પૂજારી હોય, મંદિરના પૂજારીને જેમ અમારા ભોલા મામા જેવા માતાજીના ભુવા હોય, શિવક હોય, પછી એના હારે બાવાલા મામાની હારે માતાજી વાતો ન કરે, કોણ હારે કરે? ઝાડવા હારે થોડી કરે. એક સમયે માતાજીનો પૂજારી માના મંદિર પર માથું રાખી સૂતા હોય છે, પૂરણ આરતી થઈ ગઈ હોય છે. 12 વાગ્યાનો રાતનો ગજર ભાગ્યો, 16 શણગાર માએ સજ્યા છે, મુગટ ભેર્યા છે. માનું જે મૂળ રૂપ છે, હે જગત જનની જગદંબા આદ્યા શક્તિ, આવા રૂપે આવી અને માં આવીને ઉપર કહે છે, બેટા બાલા જાતેશ બાપ. અને તેથી બાલા મામા જેવા પૂજા જેટલા કહેતા માતાજી જેને તારી રૂપની, જેને તારી ભક્તિની આંખોની અંદર આંજણ આંગ્યા હોય એને નિંદર ન હોય મારી માં. તેથી ઘુઘરિયાળીમાં એટલું બોલ્યા કે બેટા કાલ સવારે ઢોલ વગાડી અને ગામમાં કહી દેજે મારા ગળામાં 9 લખો હાર છે ને એ મારા વાલામાં વાલા
ભગતને આજે મારા હાથો હાથ ફેરાવો. માતાજી પાસે શું મગાવ્યું? માતા હોય, બેન હોય, દીકરી હોય, ખોળો પાથરી અને જ્યારે માને આરાધના કરતા હોય ત્યારે અત્યારની માતા કહેવાનું બહુ ખાસ મારે ન થતું કહેવાય, કારણ કે હમણાંની બહેનો માંગે ને એ માંગ્યા કરતા ન માંગે તો સારું. પણ આગળના જમાનાની માતા બહેનો માંગતી કે અમર રાખજે હો રે માં, એ મારો ચૂડી અને ચાંદલો, અમર રાખજે હો રે માં, એ મારું ભરતા ચાંદલો. અત્યારની બેનું માંગે ને એટલે આપણને પરસે વાળી દે. સાચી વાત, મંગાય નહીં. અને જ્યાં માંગવાનું જેદુનું શરૂ થયું ને તેદુના માણસ છૂટા ગોઠવા માંગે. માંગે એટલે રૂપિયો પાત્ર ન પડે, આ બારાના પાછા લાય, ચારાના તોડાય. હવે ઓલે દેનારો માંગવા માંડ્યો, લેનારો માંગો, અરે મારા વાલા માંગાય. અને તેથી બાલા ભુવાજીને એટલું કીધું કે સવારે જગતની મારી તો ઢોલ ટીપીને કહી દીજે કે મારા ગળામાં જે પ્રાચીન નવલખો હાર છે જેનું કોઈ મૂલ નથી, એ હાર મારે વાલામાં વાલા ભગતને દાન છે, મારા હાર. હવે ગામમાં બધા જ સાચા ભગત હોય. મારા જેને એવું છે માતાજી મને ખાખરા એની ઓળખાણ કેમ થાય? પણ ઝાઝા બધા આવા હળબું ઝાડવા આવે ને એમાં એકાદું સમજણ હોય. મહિનો, 2 મહિના, 3 મહિના કરતા કરતા 6 મહિનાની જરૂર હોય ગઈ, પણ માતાજી પ્રસન્ન નથી થતા. માતાજી પાછા આવી કહેતા ને કઈ તારીખને કયા વારમાંથી હાર પહેરાવવા. તારીખ 11 રવિવારનો દિવસ, કાર્તક મહિનો. મારી નાઈકને નિવાણુનો તેડા સમય એવું બન્યો મિત્રો. એ બધા આરતી કરે છે માણસની, માતાજીની આરતી કરે છે માણસ. આરતીમાં માંગે માણસ. આરતી કેમ ગવાય? આરતીનો અર્થ શું છે? આરતી કોને કહેવાય? એક ભાઈને ગામડાની માલિકો શહેરમાંથી મહેમાન ગતિએ લઈ ગયા. હવે એમાં મંદિર તો હંમેશા ઘણી વખત જોવા જાવ ને તો માતાજી ઊંચાઈ ઉપર બહુ બેઠા હોય. માતાજીના દેવળ ડુંગર ઉપર હોય છે. ચોટીલા જેવું ગામ, એમાં આરતી થતી હતી ને ઓલો શહેરનો માણા નીકળ્યો ને બગડાટી વાગી ઉપર. આરતીમાં તો બહુ બગડાટી વાગતી હોય. એ ઝાલરું વાગે, નગારા વાગે, સૌ તાળીઓ પાડતા ને આરતી ગવાતી. કેવી ગવાતી? ચોટીલા વાળી મારી અંબા જગજાનની, ચોટીલા વાળી મારી અંબા જગજાનની, મારું નામ ભજન યાદ દર્શન ડોલે માવડી, બેટા બાબુડા ભજન યાદ દર્શન ડોલે માવડી. ગાતી ને ધૂન ગવાતીમાં ઓલો શેરનો માણસ ને ખબર નહીં કે આરતી કોને કહેવાય ને આરતી શું લેવા ગવાય. એટલે ગામડાનો માણસ ને પૂછે કે ઉપર શું થાય? આપણે દેશી માણસ તો ખબર હોય ને. ઓલા ભાઈ કીધું ગામડાના માણસ, ઓલા શહેરના માણસ કે ભાઈ આરતી ઉતારે છે. ડુંગર ઉપર આરતી એટલે આપણે તો આરતી ઉતારે એમ જ કહેવાય ને.
કે આરતી ઉતારે તો કે આરતી ઉપર શું લેવા સળાઈ ખબર નહીં માણસ આરતી ઉતારી એટલે આરાધના કરી સળાઈ ઉતાર કરવાનો નહીં બાપ ઘણા મને ખબર હોય માતાજી કેમ ભજાય માતાજી કેમ પૂજાય માતાજીને કેમ આરાધના ઘણા મને ખબર આ તો લીટે લીટે ઉતરી જવું અને પછી કે માતાજી નો ખાધું લે પણ તમે ક્યાં કીધું તું ખવડાય તો સોટી ગયો અને તેજી માએ કીધું અને દીકરાએ માઈને શું માંગે છે મારી મા પાસે બાળો રાખે દાદા દાદા માતાજી નું આટલું બેઠેલા પણ આમંત્રણ નો આપ્યું નો વિનંતી કરી એમાં કેવી રચનાઓ રસાવો છે એ તો જોઉં બાપા દાદા માતાની જમાડે છે બાપા મને કહેશે આમંત્રણ નથી અરે દાદા નાચ તો આવો નવરવો માંડવો હોય એમાં આમંત્રણની કહેશે જરૂર ન હોય વિશ્વાસી માણસ ટૂંકમાં વાત કરવી મઢે ગયા બધા સફેદ વસ્ત્રો પહેરે માતાજી
સાંભળ બોલ બોલ ગુજરી ઘણ્યા કોકરી મારી રાત હું ગાંગલા ગોપાલ દેવી નંબર બાજુ મારા રાજડાની તો ભક્તિ કરી હું ગાંગલા ગોપાલની દેવી મારાથી કેમ ન ગણતી થાય મેં મારા રાજવાના મખે મેં પોતે ખાધું છે અને મારા રાજવાના મખે ખાઈ લોકોમાં ખમા Hello.
બસ બસ ઉભા રહો ઝૂલો ઉપર ચડી ગયો પગ માથે અને નીકળામ નીકળ કોઈ સેવા જાય ને
ધાર કરતા હતા પાણી સીધું હા પાણો લ્યો સિંદુર ચડાવવાનું છે ને પાણી નાખો હા થોડું નાખો તમે લઈ વાગે નહીં તો ધ્યાન ક્યાં છે તમારો